તો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 લોકસભા સીટો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે રાજકોટમાં વહેલી સવારથી જ મતદારો પોતાનો કિંમતી મત આપવા માટે મતદાન કેન્દ્ર સુધી પહોંચી રહ્યા છે। મતદારોમાં અનેરો એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે લોકશાહીના પર્વની ઉજવણી લોકો ઉત્સાહભેર કરી રહ્યા છે। મતદારોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા દરેક આયોજન પણ કરવામાં આવ્યું છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। આજે સમગ્ર ગુજરાતની અંદર ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતની અંદર યોજાઈ રહ્યું છે। લોકશાહીની પર્વની ઉજવણી કરવા માટે લોકો આજે સ્વયંભૂ ખૂબ ઉત્સાહિત છે। આજે વહેલી સવારથી 7:15 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો એ રીતે માહોલ છે ઉત્સાહનો એ જોતા એવું ચોક્કસ લાગે છે કે આજે લોકશાહીનો સ્તંભ મજબૂત થવાનો છે। ગુજરાતની અંદર અને ખાસ કરીને દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે ફરી એક વખત સરકાર બનવા જઈ રહી છે ત્યારે લોકો પોતાના લાડીલા નેતા નરેન્દ્રભાઈને વધાવવા માટે અને ફરી વખત સત્તા સોંપવા માટે લોકો ખૂબ ઉત્સુક છે। લોકોને ચોક્કસ એવી અપીલ કરીશ કે 100% મતદાન થાય અને લોકશાહીને મજબૂત કરવા માટે મતદાન આવશ્યક હોય છે અને લોકશાહીનો મજબૂત પાયો એ લોકોને મતદાન કરવા માટેની અપીલ। સમગ્ર દેશમાં છે તે ત્રીજા તબક્કાનું છે તે મતદાન શરૂ થઈ ગયું છે। વાત કરવામાં આવે તો જે 12 જેટલા છે તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે તે 93 બેઠક માટે છે તે આજે ત્રીજા તબક્કાનું છે તે વહેલી સવારથી જ તે મતદાન શરૂ થયું છે। રાજકોટમાં છે તે વહેલી સવારથી જ તે લોકોની ભીડ જોવા મળી રહી હતી ત્યારે આપણી સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી છે જેમના પરિવાર સાથે છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે અને જે વાત કરવામાં આવે તો દરેક પ્રકારની છે તે વહીવટીતંત્ર દ્વારા છે તે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે કે જે કોઈપણ પ્રકારના લોકોને છે તે પરેશાની ન થાય। ત્યારે આપણી સાથે ધનસુખભાઈ ભંડેરી છે, ખાસ કરીને આજે આપના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે, શું કહેશો? લોકશાહી પર્વમાં સૌ સાથે મળીને મતદાન કરતા હોય છે ત્યારે આ મતદાનનો અધિકાર 5 વર્ષે એકવાર મતદાન કરવાનું હોય છે ત્યારે મતદારો આજે જે રીતે લાઈનો છે સવારથી મને લાગે છે લોકશાહી પર્વનું એક લોક ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છે। આ રાષ્ટ્ર માટે રાષ્ટ્ર ઉત્થાન માટે મતદાન થઈ રહ્યું એવું લાગી રહ્યું છે, વિકાસ માટે મતદાન થઈ રહ્યું લાગી રહ્યું છે। જે રીતે લોકોને મોદી સાહેબ રામ રાજ્ય આપવામાં સફળ રહ્યા છે અને એ દિશામાં મતદારોનું મન આજે વિકાસ સાથે છે, રામ મંદિર સાથે છે, રામ નિર્માણ સાથે છે, પોતાની આસ્થા સાથે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકોને શું અપીલ કરશો, કારણ કે હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, વહીવટીતંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે, લોકો છે તે કંઈક આળસ કરતા હોય? જે રીતે મતદાન થઈ રહ્યું છે લોકો ઉત્સાહથી આવી રહ્યા છે। આપના માધ્યમથી કહેવા માનું છું 5 વર્ષે એક મતદારનો અધિકાર છે, જેમ અધિકારનો ઉપયોગ કરો, વધારેમાં વધારે મતદાન કરો। 100% જ્યારે સરકાર 100% લક્ષ્યાંક સાથે લોકોનો વિકાસ કામો કરવા જઈ રહ્યો ત્યારે આપણું પણ ફરજ બને છે કે 100% મતદાન કરી જેમ રામ ભગવાનના મંદિરમાં જઈને ભગવાનના આશીર્વાદ લેતા હોય ને ઘંટડી વગાડી મતદાન રૂપી ભગવાન શ્રી રામ ચરણોમાં આ કમળ પુષ્પ ચડાવો એવી આપ સૌના માધ્યમથી અપીલ કરું છું। ચોક્કસપણે છે તે ત્રીજા તબક્કાનું છે તે મતદાન શરૂ થઈ ગયું છે અને રાજકોટમાં છે તે વહેલી સવારથી જ લોકો છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। બૂથ સુધીના સાથે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, વહીવટીતંત્ર દ્વારા છે તે દરેક પ્રકારની છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। અને વાત કરવામાં આવે તો જે વહેલી સવારથી છે તે કે લોકોમાં છે તે મતદાનને લઈને છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।